દર્શન તમે ટીવી સ્ક્રીન પર કરી રહ્યા છો। તમે શામળિયા ઠાકોરના દર્શન કરી શકો છો। આ તરફ દ્વારકાધીશના દર્શન, જ્યાં હવે કપાટ ખોલી દેવામાં આવ્યા છે અને ભક્તો માટે પણ ભગવાનના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। આ તરફ ઇસ્કોન મંદિરમાં કઈ રીતે ભગવાનનો જન્મ થઈ ચૂક્યા બાદના દર્શન ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે અને એ તમામ કૃષ્ણ મંદિરોમાંથી લાઈવ અત્યારે હાલ દર્શક મિત્રો ભગવાનના દર્શન કરી શકે એટલા માટે લાઈવ પ્રસારણ તમે ટીવી સ્ક્રીન પર દ્વારકા, શામળાજી અને મથુરાથી જોઈ રહ્યા છો। ભગવાનના આ મનોહર રૂપના દર્શન કરીને ભક્તોના આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે। ઝરણા બિલકુલ, અને આ હર્ષાશ્રુ જે છે તે દરેક ભક્તના આંખમાં જોઈ શકાય તેમ છે। ખરેખર આ જે ક્ષણ હોય છે ખૂબ જ અલૌકિક એટલા માટે હોય છે કારણ કે ભલે દરેક વર્ષે આ મોકો ભગવાનના દર્શનનો લાહવો દરેક શ્રદ્ધાળુઓને મળે જ છે, પરંતુ એક આસ્થા છે જેમાં ખરેખર ભગવાન ફરીથી ધરતી પર કૃષ્ણ અવતાર થકી જન્મ લેતા હોય તે પ્રકારનો માહોલ દરેક કૃષ્ણ મંદિરોમાં જોવા મળતો હોય છે। માત્ર મંદિરોની જ વાત કેમ કરું, લોકોના ઘરમાં જ્યાં બાળ ગોપાળની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યાં પણ અત્યારે નંદ ઘેરો આનંદ ભયો ના આ હાલરડા સાથે હું કહીશ કે તેને ઝુલાવવામાં આવતો હશે કૃષ્ણને, અને સાથે સાથે તેના માટે પંજરી અને અન્ય મિષ્ટાન જે છે તે ભોગ ધરાવવામાં આવ્યા હશે। કદાચ દરેક સોસાયટીમાં અને શેરીઓમાં અત્યારે દરેક નાનું બાળક બન્યું હશે કૃષ્ણ અને તેણે મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લીધો હશે, એટલે કે દરેક બાળકમાં આજે કૃષ્ણ દેખાશે અને ભગવાન કૃષ્ણનો જે અવતાર છે, સુંદર સ્વરૂપ છે, તે આજે મંદિરોની સાથે સાથે લોકોના ઘરમાં પણ જોવા મળી રહ્યું છે। અને એટલા માટે જ કહેવાય છે ને કે જ્યારે કૃષ્ણ ભક્તિની વાત આવે છે ત્યારે કૃષ્ણ ભક્તિના રંગ કંઈક અલગ જ હોય છે।